તાર ભાઈ આવ્યો બીજો એમ તાર ભાઈ યાર શું કમરું છે તો ફાઇનલ મિત્રો ઓડિશનમાં મેં અમારે તૈયાર થઈ જશે આપણે અત્યારે જઈ રહ્યા છે રાધનપુર આ વાહ શું લાવી પૈસા લે રે મારી બેટી તે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં સવારના વાગી જશે 7 વાગ્યા છે મિત્રો ને અત્યારે આપણે ચા પાણી કરી રહ્યા છે ચામાં આજે મસ્ત બનાવે છે ગરમા ગરમ ચા હા છે મસ્ત મસ્ત મેથીના પોતાયા આ બાજુ અમારે રીચુબેન છે આ બાજુ અમારે એક ભાઈ તાર પીવું દૂધ બટે કઈ દૂધ પીવું તાર નહીં પીવું વિવેક તાર પીવું દૂધ નથી પીવું ના પાડે કેમ નહીં પીવું આપણે પણ પી રહ્યા છે શિયાળાના ચા સરી જાય ઘડીકમાં ઠમાક લઈને ગેસ વાળો તાત્કાલિક સરેવો તે ઉભરાઈ નાખ્યું બધું તો તમારે આમ ભાતમાં વહેલા વહેલા બનાવી રહી છે મસ્ત મજાના મેથીના પોતા એવો એ બાજુ રમવા છે પોતા એક મેથાયા હા આમ તો આગળ આમ તાક તો આમ કર હાથે કરાય સલામ આમ તાકે વાહ વાહ ગાડા વાહ झुकेगा नहीं साला कैसे पुष्पा तो झुकेगा नहीं तने आवड़े है तने आवड़े તો ફાઇનલી મિત્રો વાજી જશે 8 અને આપણે અત્યારે ચા હોય કે કમ્પ્લીટ તૈયારી થઈ જશે જાવ છે કામ આ બાજુ મારે એક બારે ફસે તો ચલો મિત્રો જઈએ ફટાફટ કામ અરે વાહ શું લાવી પૈસા લે રે મારી બેટી હા તે સારું અને બપોર આવીશ લેતા આવો 5 વાગે આ બાજુ મોદી ફરી જશે યાર શું કમરું છે તો ફાઇનલ મિત્રો ઓડિશનમાં મેં અમારે તૈયાર થઈ જશે આપણે અત્યારે જઈ રહ્યા છે રાધનપુર આ બાજુ એક ભાઈ પણ તૈયાર છે આ બાજુ મમ્મી વાખી રહી છે તાળું કારણ કે એમને ભાભી લાયા છે દવાખાને એટલે ખબર કાઢવા જાય છે કે ખબર પૂછવા કાધું કે એમને અને અમારે અમે પૂછ્યું લેવાનું વાહ ચલો મોઢું સાફ કરાવું રોયો તો ને ઓહુ નો સાફ પેલા પણ સંપલ મારા જોડે શું રાખો આખા રાખતા હોય તો ભાઈ શું ખબર કે તારા જોડે સંપલ ના રાખ આ બાજુ મારા એક ભાઈ છે ને બાજુ અરે વેગન સામે પડ્યો છે મિત્રો આપણું બહાર જવું છે રાધનપુર તો ફાઇનલી મિત્રો આપણે ગયા હતા રાધનપુર એટલે કે દવાખાને અત્યારે આવતા રહેશે ઘરે દેશમાં બનાવી રહી છે મસ્ત રોટલા કારણ કે ટિફિન લઈને જવાનું છે રાધનપુર દાડો પણ હાથમાં આવી જશે મિત્રો તો ફટાફટ ટિફિન તૈયાર કરી નાખે એટલે આપણે લઈને રાધનપુર જઈએ કારણ કે દેશુને મામીને કરેલા છે દાખલ રાધનપુર અને આપણે લઈને જાવ છે હવે ટિફિન થાય એટલે ફટાફટ ટિફિન આ બાજુ છે ઘર વાંચી જશે મિત્રો 5:30 તો ફટાફટ ટિફિન લઈને નીકળી જો દિવસ છે કાલે આપણે જતા રહેતા દવાખાને એટલે કાંઈ બધો પૂરો કરીએ કે નતા દવાખાને કામકાજ વધારે હતું એટલે અને વળી પાછા સવારમાં મિત્રો આપણે આવતા રહે છે કામમાંથી 10 બાથરૂમની બહારનું એલિવેશન જે કમ્પ્લીટ થઈ જશે બીજો ભાગ છે તમને બતાવીએ અંદરનો ભાગ છે મિત્રો અંદરનો કમ્પ્લીટ આ બીજા ફરીને રેડી થઈ જશે તળિયા બી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આજે કરવાનું છે નીચે કામકાજ તો ચલો જઈએ હવે નીચે કરીએ કામકાજ ચાલો તો ફાઇનલી મિત્રો બપોરનો વાગી જશે 1 ને આપણે આવતા રહેશે અત્યારે રાધનપુર આ બાજુ અમારા એક ભાઈ રમે છે ને બાજુમાં દેશુન મમ્મી બેઠા છે આ બાજુ દેશુન બહારની ખાવા બેસી ગયેલા છે અચ્છા મિત્રો સદરમ હોસ્પિટલનો પાછળનો બેસવા માટેનું પાર્કિંગ છે બધા માણસો બેસી શકે જનરેટર લગાડેલું છે ને આપણે અહીંયા શાંતિથી દેશુને મામીને ડિલિવરી પણ થઈ ગઈ છે બાબાનો જન્મ પણ થઈ ગયો છે
તો ફાઇનલી મિત્રો સાંજ જવા પડી ગઈ છે ને આપણે જ્યાં હતા રાધનપુર દાડો પણ તપાયો છે મિત્રો. જો સામે મસ્ત સૂર્યદેવ હાથમી રહ્યા છે એટલે કે સાંજ પડી ગઈ છે એટલે દાડો પણ કમ્પ્લીટ હાથમી પણ ગયો છે ને આપણે જઈ રહ્યા છીએ ઘરે. કારણ કે જ્યાં હતા રાધનપુર દવાખાને હોસ્પિટલે એ થોડું કામ હતું એટલે જ્યાં હતા તો વળી પાછા કરતા વળી ગયા છે. તો ચલો મિત્રો જઈએ ઘરે જઈને મળીએ. તો ગાઈસ આપણે ગયા હતા રાધનપુર ટિફિન દેવા માટે. ટિફિન લઈને આવતા રહેશે ઘરે કારણ કે હોસ્પિટલની અંદર આપણે કોઈ વિડીયો બનાવતા નથી. પબ્લિક કોઈ જાજી અને આપણી વિડીયો બનાવવું એ આપણું કામ નહીં પણ એટલે આપણે જતા ટિફિન દઈને આવતા રહેશે ઘરે. આ બાજુ અમારા દિશુમાં અમે ઊંઝા છે. આ બાજુ અમારા દિશુબેન પણ હોઈ ગયા છે. એક ભાઈ એ હોઈ જાય છે ને દિશુમાં અમે જોઈ રહીશું ઠાકોર ફેમિલીના વ્લોગ નહીં કાયમ જોવે છે ને તો જોતો રહેવાનું કાયમ. આજ તો હોસ્પિટલમાં થાચી નહીં દિશુને તો ઓલા દિશુની મમ્મીને તો આજે એક મસ્ત એમના ભત્રીજા આવી જાય. ભત્રીજો જ થાય ને ભત્રીજા આવી જાય એટલે ફેમિલી મેમ્બર એમને એક વધી જ છે. ટોટલ 5 જણાની હાજર નથી ને 5 અને સઠા ભાઈ આવી ગયા છે. આમ તો ટોટલ તો એમની ફેમિલી હતી આમ તો 3 બોનો ને એક ભાઈ એટલે 5ની ફેમિલી હતી ને 5ની હતી જ હતા આજમાં. કારણ કે 2 બોનો આવતી રહી, એક જતી રહી હારે ને બીજી હારે આવતી રહી એટલે ટોટલ 5 જ વધ્યા હતા. એટલે હજી પ્રોપર હવે હમણાં થોડા સમય તો તમારે રહેશે નહીં રહી 100 હજુ 5 વર્ષ તો ગણી જ લેવાના 5-6 વર્ષ. તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો. કન્ટિન્યુ 2 દિવસ બ્લોગ કન્ટિન્યુ કરે તો બ્લોગ પૂરો છે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.